હેલો સ્ટુડન્ટ્સ, ચાલો આજે આપણે જોઈએ ચેપ્ટર નંબર 4 ઓર્ગેનાઇઝેશનલ પ્લાન. ઓર્ગેનાઇઝેશનલ પ્લાન એટલે શું? અત્યાર સુધી આપણે જોયું કે માર્કેટનો પ્લાનિંગ કરીએ છીએ, પ્રોજેક્ટનો પ્લાનિંગ કરીએ છીએ. હવે આપણે અહીંયા શું કરવાનું છે કે જે આખા ઓર્ગેનાઇઝેશનનું છે ને એનું પ્લાનિંગ આપણે કરવાનું છે. તો એના માટે આપણને ખબર હોવી જોઈએ કે આપણું જે બિઝનેસ ઓર્ગેનાઇઝેશન છે એ કેવા પ્રકારનું છે, એની ટાઈપ કઈ છે. બરાબર, એ સોલ પ્રોપર્ટીયર્સ છે કે પછી પાર્ટનરશિપમાં ચાલે છે, જોઈન્ટ સ્ટોક કંપની છે, કોઓપરેટિવ છે કે ગવર્મેન્ટ છે. બરાબર, તો આ છે ને બિઝનેસ ઓર્ગેનાઇઝેશન છે ને એના ફોર્મ છે. ઓકે, તો એટલા માટે એ પ્રમાણે અહીંયા એક ઓર્ગેનાઇઝેશનલ પ્લાનિંગ જે છે એ આપણે બનાવી શકીએ છીએ. કોઈ નાના પાયે બી બની શકે, કોઈ મોટા પાયે બી બની શકે. તો આ જે ઓર્ગેનાઇઝેશનલ પ્લાન છે એ કોઈ પણ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન હોય, બરાબર છે, એ લીગલી અરેન્જમેન્ટ આપણે એની કરવી પડે. કમ્પલસરી એનું પ્લાનિંગ આપણે કરવું પડે. ચલો તો આપણે જોઈએ પહેલાં ઇન્ટ્રોડક્શન. બિઝનેસ ઓર્ગેનાઇઝેશન રિફર્સ ટુ ઓલ લીગલ એન્ડ મેન્ડેટરી અરેન્જમેન્ટ્સ રિક્વાયર્ડ ટુ કન્ડક્ટ અ બિઝનેસ. તો એક બિઝનેસ ઓર્ગેનાઇઝેશન છે ને એને આ વસ્તુ જે છે એ લીગલી અને મેન્ડેટરી અરેન્જમેન્ટ્સ એના માટે બધી કરવી પડે. કોઈ પણ બિઝનેસ ચલાવવા માટે આપણે રજિસ્ટ્રેશન કરાવવું પડે, પરમિશન લેવી પડે, બરાબર, લાઇસન્સ લેવું પડે. એવી બધી વસ્તુ જે છે એ આપણે અરેન્જ લીગલી કરવું પડે. It also refers to all those steps that need to be undertaken for establishing relationship between man, material and machine to carry on business sufficiently with the intention of earning profits. અહીંયા કેવું છે કે જ્યારે પણ આપણે બિઝનેસ ઓર્ગેનાઇઝ કરતા હોઈએ ત્યારે એની અંદર બહુ બધી વસ્તુ છે, નાની નાની વસ્તુ છે, એના પર ધ્યાન આપવું પડે. ઓકે, તો હવે કેવું છે, મેન, મટીરિયલ અને મશીન એ બધા વચ્ચે કેવું છે કે એક રિલેશનશિપ બનેલું હોય. મશીનરી જે છે એને હ્યુમન્સ ચલાવે. મટીરિયલ જે છે, બરાબર છે, કયા મટીરિયલની જરૂર પડે છે પણ કોણ ડિસાઇડ કરે છે? તો હ્યુમન ડિસાઇડ કરે છે. બરાબર, તો આ જે ત્રણ વસ્તુ જે છે એને એકદમ અફિશિયન્ટલી અહીંયા એનો યુઝ કરવામાં આવે તો આપણે જે પ્રોફિટ છે એ પ્રોફિટથી આપણે એની ઇન્ટેન્સિટી જે છે એ વધારી શકીએ છીએ. હવે આ જે બધી વસ્તુ છે, લાઇસન્સ, રજિસ્ટ્રેશન ને બધું મેં તમને કીધું એ કેવું છે કે જેવી રીતે એક ફેક્ટરી ચલાવવા માટે, એક કંપની ચલાવવા માટે માણસોની જરૂર પડે, રો મટીરિયલની જરૂર પડે, બરાબર, મશીનરીની જરૂર પડે, હવા, પાણી, ઇલેક્ટ્રિસિટી એ બધાની જરૂર પડે, એવી રીતે જ એને છે ને લીગલી આપણી કંપનીને એક લાઇસન્સ મળે એ પણ એટલું જ જરૂરી છે. બરાબર, એટલે કેવું છે કે જ્યારે આપણે બિઝનેસની અંદર પ્રોફિટ કમાતા હોઈએ ને, બરાબર, તો એ પ્રોફિટની સાથે સાથે આપણી જે લીગલ જવાબદારી છે એ પણ આપણે નિભાવવી પડે. તો આ પ્રકારની જે અરેન્જમેન્ટ છે, બરાબર છે, એને કહેવાય બિઝનેસ અંડરટેકિંગ ઓર ઓર્ગેનાઇઝેશન એન્ડ કેન બી બેટર અન્ડરસ્ટૂડ બાય એનાલાઇઝિંગ ઇટ્સ કેરેક્ટર. તો હવે કેવું છે કે જ્યારે પણ આપણે એક બિઝનેસ સ્ટાર્ટ કરવાના હોય તો એના માટેની જે અરેન્જમેન્ટ કરતા હોય, એને જે ઓર્ગેનાઇઝ કરતા હોય, તો એને હવે બિઝનેસ અંડરટેકિંગ. આપણે જ્યારે એનું લીગલી રજિસ્ટ્રેશન ને ફોર્મ ને બધું કરતા હોઈએ તો એની બિઝનેસ અંડરટેકિંગ એવી રીતે ફોર્મની ઉપર આવે છે લખાઈને. ઓકે, સો એના ડિફરન્ટ ટાઈપ્સ છે. જેમ જેમ મતલબ એના ટાઈપ્સ અલગ હોય એમ એમ એની થોડીક જે વસ્તુ છે એને લીગલ કરવાનું કે એના પરમિશન લેવાનું એ બધી વસ્તુ અહીંયા અલગ અલગ પડે છે. ચાલો આગળ આપણે જોઈએ ટાઈપ્સ ઓફ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન. તો ટાઈપ્સ ઓફ બિઝનેસ ઓર્ગેનાઇઝેશનમાં પહેલો સ્ટેપ કયો છે? ઓનરશિપ. એના પછી છે લોફુલ બિઝનેસ, સેપરેટ એન્ટિટી એન્ડ મેનેજમેન્ટ, કન્ટિન્યુટી અને રિસ્ક. એટલે 5 જે સ્ટેપ્સ છે, બરાબર છે, એ એક બિઝનેસ ઓર્ગેનાઇઝેશનના સ્ટેપ છે, ટાઈપ્સ છે. ચાલો તો આ જેટલી બી વસ્તુ છે એ બધી વસ્તુને આપણે એક એક કરીને સમજીએ. પેલું છે ઓનરશિપ. ઓનરશિપ રિફર્સ ટુ ધ રાઇટ ઓફ એન ઇન્ડિવિજ્યુઅલ ઓર અ ગ્રુપ ઇન્ડિવિજ્યુઅલ્સ ટુ એક્વાયર લીગલ ટાઇટલ ટુ એસેટ ઓર પ્રોપર્ટીઝ ફોર ધ પર્પઝ ઓફ રનિંગ ધ બિઝનેસ. તો જે ઓનરશિપ છે, કોઈ પણ એક બિઝનેસ ચલાવવા માટે
ગ્રુપમાં હોય કે ઇન્ડિવિજ્યુઅલ હોય, બરાબર, એને ચલાવવા માટે કેવું હોય કે ઓનરની જરૂર પડે છે, એક ઓનરશિપની જરૂર પડે છે, બરાબર. એક ઇન્ડિવિજ્યુઅલ છે કે ગ્રુપ ઓફ ઇન્ડિવિજ્યુઅલ્સ છે, એ જ્યારે પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરે છે, લીગલી અપ્લાય કરે છે, બરાબર છે, એને જ્યારે લીગલ ટાઇટલ આપવામાં આવે છે એની પ્રોપર્ટીઝને, એની એસેટને, બરાબર છે, તો ત્યારે કેવું હોય છે કે કોઈ પણ એક વ્યક્તિ એઝ અ ઇન્ડિવિજ્યુઅલ સ્ટાર્ટ કરવાનો હોય તો ભાઈ એ એનો ઓનર કહેવાય, તો એની ઓનરશિપ એને મળેલી છે એવું અહીંયા રજિસ્ટ્રેશન થાય. હવે માની લો કે ગ્રુપ ઓફ પીપલ છે, માની લો કે 4 જણા છે, તો એની ઓનરશિપ જે છે ને એ લોકોને મળે છે. એટલે જે એક બિઝનેસ ફર્મ છે ને એ કોઈ એક ઇન્ડિવિજ્યુઅલ હોય કે પછી જોઈન્ટલી અહીંયા ગ્રુપ બનાવવામાં આવેલું હોય કે એ લોકો બિઝનેસ રન કરવાના હોય તો એ એની ઓનરશિપ કહેવાય, એ લોકોની ઓનરશિપ કહેવાય, બરાબર. એની અંદર બિઝનેસની અંદર જેટલા બી જોઈન્ટ થયા હોય ને તો રજિસ્ટ્રેશન કરાવતી વખતે, લાઇસન્સ લેતી વખતે એ બધાને અહીંયા ઇન્ક્લુડ કરવા પડે. ઓકે, તો આપણે છે ને આ જે ફોર્મ છે ને અલગ અલગ એના બિઝનેસના જે ઓનરશિપના અલગ અલગ ફોર્મ, મેં તમને કીધા ને સોલ પ્રોપર્ટીયર્સ હોય, પાર્ટનરશિપ હોય, જોઈન્ટ સ્ટોક કંપની હોય, કોઓપરેટિવ હોય, ગવર્મેન્ટ કંપની હોય, એ બધી વસ્તુ છે ને આપણે આગળના જે ટોપિક્સ છે ને એની અંદર આપણે કરવાના છે. ચાલો એના પછી છે લોફુલ બિઝનેસ. તો બિઝનેસ એક્ટિવિટી ધેટ ઇઝ અંડરટેકન બાય ધ બિઝનેસ એન્ટરપ્રાઇઝ મસ્ટ બી લોફુલ, લીગલી થવું જોઈએ. લો જે બનાવેલા છે આપણા ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનની અંદર બિઝનેસ ચલાવવા માટેના જે પણ લો છે એ લો અહીંયા ફોલો થવા જોઈએ. એ લોથી આપણે ચૂકી ગયા તો આપણે ગુનામાં આવીએ, આપણે પનિશમેન્ટ પણ થઈ શકે, બરાબર. તો ધીસ ઇમ્પ્લાઇઝ ધેટ ઇલીગલ એક્ટિવિટીઝ શુડ નોટ બી અંડરટેકન એન્ડ ધ એન્ટરપ્રાઇઝ શુડ કમ્પાઇલી વિથ ધ લો ઓફ ધ લેન્ડ. તો જ્યારે કેવું છે કે અહીંયા કોઈ પણ ઇલીગલ એક્ટિવિટી થાય, જ્યારે આપણે બિઝનેસને અંડરટેકિંગ કરતા હોઈએ ત્યારે ઇલીગલ એક્ટિવિટી થાય ને, બરાબર છે, તો એ આપણું જે એન્ટરપ્રાઇઝ છે, આપણો જે બિઝનેસ છે એને નુકસાન પહોંચાડી શકે છે, બરાબર છે. તો એમાં કેવું થાય કે આપણો જે બિઝનેસ છે ને એને પરમિશન મળતી હોય તો બંધ બી થઈ જાય, ક્યાં તો ચાલો માની લો કે એ ચાલુ બી થઈ ગયો, તો ગમે ત્યારે બહાર આવે ને તો આપણને બહુ બધી પેનલ્ટી લાગે, બરાબર, આપણે પૈસા ભરવા પડે. એના પછી છે સેપરેટ એન્ટિટી એન્ડ મેનેજમેન્ટ. એવરી એન્ટરપ્રાઇઝ ઇઝ એન ઇન્ડિપેન્ડન્ટ એન્ટિટી એન્ડ હેઝ ઇટ્સ ઓન એસેટ એન્ડ લાયબિલિટી એન્ડ અ સેપરેટ વે ઓફ ફંક્શનિંગ. તો કેવું હોય કે જેટલા બી એન્ટરપ્રાઇઝીસ છે ને, બરાબર છે, એ પોતાની અલગ આઈડેન્ટિટી, ઇન્ડિપેન્ડન્ટ આઈડેન્ટિટી જે છે એ ધરાવતા હોય, બરાબર. કેમ કે એ લોકોની પોતાની ઇન્ડિવિજ્યુઅલ ઓન એસેટ હોય છે, પોતાની માલિકીનું બધી જ વસ્તુ અહીંયા હોય છે, જમીન, ફેક્ટરી, મશીનરી, બરાબર, બધું જે છે એ એક અલગ સેપરેટ વેની અંદર અહીંયા ફંક્શનિંગ થતું હોય એનું, બરાબર છે. તો આ એક સેપરેટ એન્ટિટી તરીકે અહીંયા એ કામ કરે છે, બરાબર. એ પોતાનો પ્રોફિટ આપે છે કે લોસ થાય તો એ લોસ આપે છે. તો એઝ અ ઇન્ડિવિજ્યુઅલ એન્ટિટી અહીંયા શું થાય છે કે એક એનું અલગથી આપણે મેનેજમેન્ટ કરવું હોય તો આપણે એનું અલગથી મેનેજમેન્ટ અરેન્જ કરી શકીએ છીએ. સાથે સાથે એની સાથે બીજા જેટલા બી અલગ અલગ એન્ટિટી છે, ફંક્શનિંગ એન્ટિટી, એ બધાને ભેગા કરીએ તો એ બધાનું એક મેનેજમેન્ટ બી અહીંયા આવશે. એના પછી છે કન્ટિન્યુટી. તો કન્ટિન્યુટીની અંદર શું છે કે જ્યારે આપણે બિઝનેસ ચલાવીએ છીએ, બરાબર છે, તો એક ઇન્ડિવિજ્યુઅલ એ બિઝનેસ ચલાવતું હોય કે ગ્રુપ ઓફ ઇન્ડિવિજ્યુઅલ એને બિઝનેસ ચલાવતું હોય, બરાબર છે, તો એક સિંગલ ઓપરેશન નહીં થતું અહીંયા, બરાબર. એની પાછળ એકની પાછળ બહુ બધી વસ્તુ જે છે ને જોડાયેલી હોય. મશીનરીને ચલાવવા માટે ઇલેક્ટ્રિસિટી જોઈએ, બરાબર, પણ એ મશીનને ઓપરેટ કરવાવાળો માણસ જોઈએ ને, એની અંદર રો મટીરિયલ ભરવાવાળું વર્કર્સ જોઈએ ને, બરાબર ને, એને ફિનિશિંગ આપવા માટે વર્કર્સ જોઈએ ને. એટલે ખાલી મશીનની અંદર પ્રોડક્ટ બની ગયું એટલે પતી નહીં ગયું, એની પાછળ બીજી બહુ બધી મહેનત લાગતી હોય. એટલે એક સિંગલ ઓપરેશન નથી, બરાબર, એ આખી એક કન્ટિન્યુટીમાં ચાલતી એક્ટિવિટી છે. રો મટીરિયલ જે છે એ આપણે ભરી દીધું, એમાંથી ફિનિશ ગુડ બની ગયું,
એનું ફિનિશિંગ કરવાનું હોય, બરાબર, એને કલર કરવાનો હોય, શાઇનિંગ કરવાનું હોય, કટિંગ કરવાનું હોય, કોઈ બી આવી શકે. એના પછી એનો સાઇઝ નક્કી કરવાની હોય, એ બધી વસ્તુ પણ અહીંયા આવે, બરાબર. એના પછી કેવું હોય કે એનું પેકેજિંગનું કામ કરવાનું હોય, તો એ પછી એ બધી વસ્તુ કન્ટિન્યુમાં ચાલતી હોય. પેક થઈ જાય એટલે આપણે શું કરવાનું, એડવર્ટાઇઝમેન્ટ કરવાની, એને માર્કેટમાં મોકલાવાનું. તો આ આખી પ્રોસેસ જે છે ને એ સિંગલ એફર્ટ નથી, કન્ટિન્યુઅસ એફર્ટ છે. એના પછી છે રિસ્ક. ચાલો આગળનું જે સ્ટેપ છે એ છે રિસ્ક. તો એઝ વી આર અવેર ધેટ બિઝનેસ ઇઝ ડાયરેક્ટલી એસોસિએટેડ with risk and uncertainty, and business enterprises are always exposed to risk and uncertainty. તો અહીંયા કેવું છે કે બિઝનેસ ચલાવો છે ને તો એની અંદર રિસ્ક તો લેવી જ પડે. એ જ્યાં સુધી આપણે રિસ્ક નહીં લઈએ ને ત્યાં સુધી બિઝનેસ નહીં ચાલે, ત્યાં સુધી આપણે કોઈ ડેર જ નહીં કરી શકીએ, બરાબર છે. તો એક બિઝનેસ છે ને એ કેવું છે કે ડાયરેક્ટલી જ એ રિસ્કની સાથે અહીંયા એસોસિએટ થયેલું હોય, એની સાથે જોડાયેલું હોય, એની અંદર બહુ બધી અનસર્ટેનિટી પણ જોડાયેલી હોય, બરાબર છે. કોઈ વસ્તુ ચોક્કસ નથી હોતું. હા, આપણે ઇન્વેસ્ટમેન્ટ કર્યું, આવી રીતે પ્રોડક્શન થશે, આપણે પ્લાનિંગ બનાવી શકીએ છીએ, એનું ભવિષ્ય ભાંકી શકીએ છીએ, પણ આવું થશે જ એ આપણે નહીં કરી શકીએ, બરાબર. આ એકદમ કેવું છે કે આપણે રિસ્ક લીધી છે, રિસ્ક ઉઠાવવાની છે, અને પછી જે વસ્તુ છે એનું ફળ જે છે એ આપણને મળી શકે છે. કે જ્યારે કેવું છે કે આપણે રિસ્ક લઈએ છીએ અને આપણે પ્રોફિટ થાય છે તો બહુ સારી વાત છે, પણ જ્યારે રિસ્ક લઈએ છીએ અને માની લો કે કોઈ લોસ જાય છે કે નુકસાન થાય છે તો એને ફેસ કરવાની બી આપણામાં હિંમત હોવી જોઈએ, બરાબર. એટલે એક વેન્ચર જે છે એ આપણે ચલાવીએ છીએ, એક એન્ટરપ્રાઇઝ આપણે ચલાવીએ છીએ, તો એમાં પ્રોફિટ અને લોસ એ બંને માટે આપણામાં સહનશક્તિ હોવી જોઈએ. પછી બહુ બધો પ્રોફિટ કમાવા માંડીને તો આપણને લાલચ પણ આવી જાય, એવું નહીં. ક્વોલિટી જે છે એને આપણે મેન્ટેન કરીને રાખવાની, ક્વોન્ટિટી જે છે એને મેન્ટેન કરીને રાખવાની. માર્કેટમાં આપણી વસ્તુને બ્રાન્ડ બનાવવી હોય, બરાબર છે, તો બધી વ્યવસ્થિત વસ્તુ પકડીને આપણે ચાલવાની. ચાલો હવે આપણે જોઈએ ફોર્મ્સ ઓફ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન. While forming a new business enterprise, it is important to select a proper form of organization as the form of organization have. જો આમાં કેવું છે કે જ્યારે પણ આપણે નવો બિઝનેસ જે છે આપણે સ્ટાર્ટ કરીએ છીએ, બરાબર, તેનો પ્રોપર ફોર્મની અંદર અહીંયા આપણે સિલેક્ટ કરવાનું છે, બરાબર છે. તેમાં કઈ કઈ વસ્તુ પહેલાં તો જોઈએ. લીગલ ઇમ્પ્લિમેન્ટેશન આપણે કરવાનું છે. ડિસાઇડ ઓન ધ કન્ડક્ટ ઓફ બિઝનેસ, કયો બિઝનેસ આપણે કન્ડક્ટ કરવાનો છે, કેવી રીતે કન્ડક્ટ કરવાનો છે એ ડિસાઇડ કરવાનું છે, બરાબર. ને અસિસ્ટ ધ કેપિટલ ફોર્મેશન, આપણું જે કેપિટલ છે, બરાબર, એનું ફોર્મેશન કેવી રીતે કરવાનું છે. કેપિટલની અંદર બધી જ વસ્તુ આવે, જ્યાં આપણે પ્લાન્ટ નાખવાના છે એની જમીન, પ્લાન્ટ કેવી રીતે ઊભો કરવાનો છે એ, મશીનરી, ઇલેક્ટ્રિસિટી, બરાબર, એમાં જેટલા પણ પૈસા ઇન્વેસ્ટ થયા છે એ, પ્રોફિટ અને લોસ શેરિંગ, પ્રોફિટ કે લોસ જે પણ છે એનું શેરિંગ કેવી રીતે થવાનું છે, એ બધી જ વસ્તુ આપણે અહીંયા ડિસાઇડ કરવી પડે. ચાલો, તો આ જે ફોર્મ્સ ઓફ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન છે એ કયા કયા પ્રકારના છે. તો પહેલું છે સોલ પ્રોપર્ટીઝ, જેવી રીતે મેં તમને કીધું એ પ્રમાણે પાર્ટનરશિપ. સોલ પ્રોપર્ટીઝ એટલે એક જ ઓનર હોય એની અંદર, બરાબર છે. આખો બિઝનેસ જે છે ને એક વન ઇન્ડિવિજ્યુઅલ દ્વારા અહીંયા કંટ્રોલ થતો હોય. એના પછી છે પાર્ટનરશિપ. પાર્ટનરશિપની અંદર તમારા 1 2 3 4 આટલા પાર્ટનર હોઈ શકે. જોઈન્ટ સ્ટોક કંપની, બધું જે છે એ આપણે એક એક કરીને જોઈશું, બરાબર. પછી છે કોઓપરેટિવ સોસાયટી, તમે કોઓપરેટિવ બેંક જોઈ હશે, સહકારી મંડળી જેને આપણે કહીએ છીએ એ. ને પછી છે ગવર્મેન્ટ કંપની. ગવર્મેન્ટ કંપની તો ગવર્મેન્ટ દ્વારા જ સ્થાપવામાં આવે છે, બરાબર. તો આ રીતે અલગ અલગ બિઝનેસ એન્ટરપ્રાઇઝીસને આપણે આ ફોર્મની અંદર સ્થાપી શકીએ છીએ, બરાબર. તો આપણે આવતા લેક્ચરમાં જોવાના છે સોલ પ્રોપર્ટીયર્સ. તો સોલ પ્રોપર્ટીયર્સની અંદર કેવું છે, આપણે થોડુંક ઇન્ટ્રોડક્શન જોઈ જઈએ કે એ જે સોલ પ્રોપર્ટીયર્સ છે ને, બરાબર, એની ઓનરશિપ જે છે કે એનું આખું બિઝનેસ મેનેજમેન્ટ જે છે
એ કોના દ્વારા કંટ્રોલ થાય છે? એક ઇન્ડિવિજ્યુઅલ દ્વારા. એટલા માટે એને કહેવાય છે સોલ પ્રોપર્ટીયરશિપ. બરાબર, સોલ પ્રોપર્ટીયરશિપ, કે પછી એને એવું પણ કહેવાય છે કે સોલ ટ્રેડર. બરાબર, તો આ રીતે આપણે કેવું છે કે બહુ બધી જગ્યાએ આવા એન્ટરપ્રાઇઝીસ જે છે શરૂ થતા હોય છે નાના નાના લેવલે. એટલે પ્રોફિટ થાય તો બી એનું, લોસ થાય તો બી એને એકલાને ભોગવવાનું. બરાબર, તો આ પ્રકારની વ્યવસ્થા અહીંયા થાય છે. આપણે ડિટેલમાં આવતા લેક્ચરમાં જોઈએ.